હેલો સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે રેડિયોગ્રાફી ટેસ્ટ વિશે ડિસ્કશન કરીશું. સો લેટ્સ સી ધ પ્રિન્સિપલ ઓફ રેડિયોગ્રાફી ટેસ્ટ. When highly penetrating rays such as X-rays are passed through a metal object, they are partly absorbed by the metal. એટલે આ ટેકનિકની અંદર હાઈ પેનિટ્રેટિંગ રેઝ એટલે કે એક્સરે જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને એ એક્સરેઝને મેટલની જે ઓબ્જેક્ટ જે છે એની ઉપર ઇમ્પિંજ કરવામાં આવે છે. તો એ એક્સરેઝ જે છે એ મેટલની અંદર પાર્ટલી એબ્સોર્બ થશે અને પાર્ટલી નહીં થાય. The degree of absorption of X-rays through the metal varies depending upon the lack of homogeneity of material in different areas of the component. એટલે કમ્પોનન્ટનું જે સ્ટ્રક્ચર બનેલું હશે એ સ્ટ્રક્ચરની ક્વોલિટીની ઉપર જે એક્સરેઝ જે છે એ એબ્સોર્બ થવાનો રેટ જે છે એ રહેલો છે. The portion having defects such as cracks, blowholes, etc. more X-rays will be penetrated as compared to the remaining portion. તો જો કમ્પોનન્ટની અંદર કોઈ ક્રેક્સ બ્લોહોલ્સ જેવી ડિફેક્ટ હશે તો એ ડિફેક્ટ્સની અંદર વધારે પ્રમાણમાં એક્સરેઝ જે છે એ પેનિટ્રેટ થશે. A sensitive photography film will be placed on the other side of the component to determine this varying degree of absorption. અને ફિગરમાં બતાવ્યા પ્રમાણે આ એક્સરેને કમ્પોનન્ટની ઉપર પેનિટ્રેટ કરવામાં આવશે અને કમ્પોનન્ટની પાછળ એક એક્સરે ફિલ્મ રાખવામાં આવશે જેની ઉપર જે રેડિયોગ્રાફીના રિઝલ્ટ છે એ કલેક્ટ કરવામાં આવશે. Now let's see the procedure. As shown in figure, X-rays are incident on the component and sensitive film is placed behind the same. તો તમે જોઈ શકો છો કે અહીં એક જે એક્સરે જે છે એ એક્સરેઝ કમ્પોનન્ટની ઉપર રિફ્લેક્ટર દ્વારા ઇમ્પિંજ કરવામાં આવશે અને કમ્પોનન્ટની પાછળની સાઈડ એક સેન્સિટિવ ફિલ્મ રાખવામાં આવે છે. Now generally X-rays can pass through the steel component up to 100 mm thick, copper and its alloy up to 60 mm thick, and aluminum up to 100 mm thick. તો આ જે એક્સરેઝ છે એ સ્ટીલ કમ્પોનન્ટ હશે તો એ 100 mm થિક કમ્પોનન્ટ સુધી આપણે એક્સરે ટેસ્ટ કરી શકશું. જો કોપર અને એના અલોય હશે તો એવા મેટલ માટે 60 mm થિકનેસ સુધી આપણે કમ્પોનન્ટનું ચેકિંગ કરી શકશું અને એલ્યુમિનિયમ કમ્પોનન્ટ માટે 100 mm થિકનેસ સુધી આપણે કમ્પોનન્ટનું એક્સરે ટેસ્ટથી ચેકિંગ કરી શકશું. The portion where more X-rays are penetrated will become darker. તો કમ્પોનન્ટની અંદર જો કોઈ ડિફેક્ટ હશે જેવી કે ક્રેક, પોરોસિટી, પિન હોલ્સ, તો એવી જે ડિફેક્ટ્સ જે છે એ ડાર્ક પોર્શનથી હાઇલાઇટ થશે. તો અહીં ડિફેક્ટિવ ક્લસ્ટર જે છે પોરોસિટીનું એ અહીંયા બતાવવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે અહીં એક કમ્પોનન્ટમાં રહેલી ક્રેક જે છે એ આઈડેન્ટિફાઈ થાય છે અને અહીં કમ્પોનન્ટમાં રહેલી પોરોસિટી જે છે એ ડાર્ક સ્પોટથી હાઇલાઇટ થાય છે. એ જ રીતે પહેલી ફિગરમાં અહીં કમ્પોનન્ટમાં રહેલી ક્રેક જે છે એ ડાર્ક લાઇનથી હાઇલાઇટ થાય છે. Now its applications. It is extensively used to find casting, forging and welding defects, particularly when there is a need to ensure freedom from internal defects. તો આ મેથડથી કાસ્ટિંગ, ફોર્જિંગ અને વેલ્ડિંગ ડિફેક્ટ્સ આઈડેન્ટિફાઈ થઈ શકે છે અને રેડિયોગ્રાફી ટેસ્ટનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કમ્પોનન્ટની ઇન્ટરનલ ડિફેક્ટ્સનું ચેકિંગ કરવું ખૂબ જરૂરી હોય. Now advantages. It is applicable on ferrous, non-ferrous, metallic and non-metallic material. એટલે કોઈ પણ મેટલ અથવા તો નોન મેટાલિક મટીરિયલ ઉપર આ મેથડથી આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. Suitable for thick wall castings of intricate shape. એટલે ગમે તેવા કોમ્પ્લિકેટેડ શેપ અને વધારે થિકનેસવાળા પાર્ટ્સનું ચેકિંગ પણ આપણે રેડિયોગ્રાફી ટેસ્ટિંગથી આસાનીથી કરી શકીએ છીએ. Contours of the component generally do not affect sensitivity of the test. એટલે કન્ટુર એટલે કે ઓબ્જેક્ટનો જે શેપ છે એ આ ટેસ્ટને કોઈ અફેક્ટ કરી શકતો નથી. કોઈ પણ શેપનો, કોઈ પણ કન્ટુરનો કોમ્પ્લિકેટેડ શેપ છે એ રેડિયોગ્રાફી ટેસ્ટિંગથી આપણે આસાનીથી ટેસ્ટ કરી શકીએ છીએ. રિઝલ્ટ્સ કેન બી સ્ટોર્ડ પરમેનન્ટલી ઇન ધ ફોર્મ ઓફ રેડિયોગ્રાફી ફિલ્મ. અને આ મેથડથી જે રિઝલ્ટ મળે છે એ રેડિયોગ્રાફી ફિલ્મના સ્વરૂપે મળે છે. તો એ રેડિયોગ્રાફી ફિલ્મ આપણે
પરમેનન્ટલી સ્ટોર કરી શકીએ છીએ અને એ કમ્પોનન્ટનું રિઝલ્ટ છે એ આપણે પરમેનન્ટલી સ્ટોર કરી શકીએ છીએ. નાવ લિમિટેશન્સ એક્સપેન્સિવ કમ્પેર્ડ ટુ અધર એન્ટિટી મેથડ, એટલે કે બીજી એન્ટિટી મેથડ કરતાં આ ટેસ્ટ છે એ વધારે મોંઘો છે. લાર્જ એન્ડ આઇસોલેટેડ સ્પેસ રિક્વાયર્ડ ફોર ટેસ્ટિંગ, ખૂબ મોટી જગ્યા જોશે અને એ જે સ્પેસ હશે એ આઇસોલેટેડ હોવી જરૂરી છે. સ્કિલ્ડ એન્ડ એક્સપિરિયન્સ ઇન્સ્પેક્ટર આર નેસેસરી, આ ટેસ્ટ કરવા માટે સ્કિલ અને એક્સપિરિયન્સ પર્સનની જરૂર પડે છે. એન્ડ હેઝાર્ડસ ઇફ નોટ યુઝ પ્રોપરલી, જો આ ટેસ્ટ પ્રોપરલી હેન્ડલ કરવામાં ન આવે તો રેડિયેશન લાગવાનો ચાન્સ હોય છે. એટલે આ ટેસ્ટ છે એ હ્યુમન બિંગ માટે હેઝાર્ડસ સાબિત થઈ શકે છે. તો આ ટેસ્ટ કરવા માટે પ્રોપર કેર અને સ્કિલની જરૂર રહે છે. તો આ સાથે રેડિયોગ્રાફી ટેસ્ટિંગ અહીં સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.